હિંમતનગરના માવીનગર વિસ્તારમાં આવેલા કૈલાદેવી પાર્ક સોસાયટીમાં સ્વાતંત્ર્ય દિનની રાત્રિએ ત્રાટકીને સોના ચાંદીના દાગીના સહિત લાખો રૂપિયાની લૂંટ ચલાવી તસ્કરો ફરાર થઈ ગયા હતા. હિંમતનગરના માવીનગર વિસ્તારમાં આવેલી કૈલાદેવી પાર્ક સોસાયટીના A68 નંબરના બંગલામાં રહેતા શૈલેષ અંબાલાલ પટેલના નિવાસસ્થાનમાં સ્વાતંત્ર્ય દિનની રાત્રિએ મકાનના પાછળના ભાગે તિજોરીવાળા રૂમની ગ્રીલ ખોલી તસ્કરોએ પ્રવેશ કર્યો હતો. ઘરે મહેમાન આવેલા હોવાથી શૈલેષભાઈ બહાર સૂઈ ગયા હતા. જ્યારે અન્ય પરિવારજનો બીજા રૂમમાં સૂઈ રહ્યા હતા ત્યારે તસ્કરોએ તિજોરીના તાળા તોડી માલ સામાન રફે દફે કરી સોના ચાંદીના આશરે 5 થી 6 લાખના દાગીના તથા ₹87,000 રોકડા મળી લાખો રૂપિયાની માલમત્તા લૂંટી પલાયન થઈ ગયા હતા. તસ્કરોએ આસપાસના મકાનના દરવાજા બહારથી બંધ કરી દીધા હતા તથા મકાનમાં રહેલા સભ્યોને માદક પદાર્થ સૂંઘાડ્યો હોય તેમ ભર નિંદ્રામાં પડી ગયા હતા. સવારે જાગ્યા ત્યારે ચોરી થઈ હોવાની ખબર પડતા હિંમતનગર ટાઉન પોલીસ સ્ટેશને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા દોલત વિલાસ પેલેસના પાછળના ભાગે આવેલા ખેતરની હદમાંથી તિજોરીના ખાલી ડ્રોવર મળી આવ્યા હતા. આ બાબતની પોલીસ તંત્ર વધુ તપાસ ચલાવી રહ્યું છે. રાત્રે ઘરમાં સૂતી વેળાએ બહારના આલડ્રાફ્ટ પસાર થતા નકુચામાં તાળું મારવું જરૂરી બન્યું છે, જેથી ઘરના દરવાજાને કોઈ બહારથી બંધ કરી ના શકે. હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.